હું પેલા એકવાર સરપંચ હતો 1996 થી 2001 સુધી. પાણી મૂક્યું, જિંદગીમાં ક્યાંય ફોર્મ ન ભરાવું. સરપંચ લાખા ગામનો હૈયારો હાથી, તઈ તો ગ્રાન્ટ નહીં કાંઈ. ઘરને ઘાસલેટે દીવા કરવાના. ગ્રાન્ટ કેવી એલા તો ઘાસલેટ્યું મોટરસાયકલ નું તાલુકા પંચાયત મામલતદાર ડીડીઓ ઘાસલેટ્યું મોટરસાયકલ ટાંકી, સમજો મોટરસાયકલ એક ટાંકી બે, પેટ્રોલ ફૂંકવાનું પછી ઘાસલેટ ચડાવું. મેં પોતે હું એ કરે, તમે મોકે જઈને મારશો. બાપુજીને પૂછતો ખબર પડે કેટલું હતાણ હતું. હા હા, તમને ન ખબર હોય દીકરો? એ કે છે હા હમણાં ગ્રાન્ટુ 10 વર્ષથી બહુ આવે છે, એટલે જો ને પડાપડી જાજી ગામડામાં સભ્ય હોત કે મારે રહેવું છે કાં છે એવું ક્યાં કોઈ લાગત ન હોય. પણ અટાણે ઓમ સારું છે, ગામનું કામ તો થાય ભાઈ. તઈ ક્યાંય ગ્રાન્ટ બ્રાન્ટ નહીં હો. 5 વર્ષ હું રહ્યો સરપંચમાં, માંડવીની બારી ધરો મને હું આટો મારવા જાવ તો કે આવો આવો ધરો ધરો, ઓલી આપણે લોન ધ્રોકડ. એક મહેમાન છે ને મારો મિત્ર રાજકોટ થી જાય ધારી, એટલે મને રસ્તામાં ફોન કર્યો. પોતે એની મિસિસ એટલે વાઈફ એટલે ઘરવાળી પત્ની બાયડી, સમજો ને. એટલે પણ એ તો એમ જ હોય ને, એમાં નકર જોવાની અમુક ભણતા એને ખબર ન પડે કે બાયડી શું એટલે મિસિસ વાઈફ. મોટી ઉંમરના એ ખબર ન પડે કે વાઈફ લાઈફ હું એમ. એને ઘરવાળી ઈ હા હાટું ઘરવાળી હારી લ્યો. એટલે એ મને ફોન કર્યો, બનેલી ઘટના તો 4 વર્ષ પહેલા. મને કે ક્યાં છો મનસુભાઈ? મેં વાડીએ છું, 1:30 વાગ્યો હતો. તો મેં કે અમે તમારી વાડી આવી છે, મારો સન છે ને એના મિસિસ છે ને હું છું, મારી મિસિસ છે. મેં સારું બધા મિસિસો લઈને આવો. તો હું મેં કીધું રોટલાનું કહી દઉં, ટિફિનનું એટલે મેનું ભાત બપોરનું જમવાનું. તો કે ના ના એ તો મેનુ તો અમારી સાથે જ છે. મેં કીધું આવો. આવ્યા ત્યારે હવે એ છોકરો ને એની વહુ ના એનો ઘર બાપો ને એની માં એટલે છોકરાની, અને એ છોકરાએ પાછું છોકરું તેડેલું આવડું છોકરું હો ભાઈ, પીંગળું અને મીંદડા જેવી આંખ્યું, અને આ છોકરું તેડેલું. એક હાથમાં છોકરાને ટિફિન, ઓલા બેન તો આમ આવા સંપલ ત્રાહા, ઓલા મૂસા ઘૂસતા વાળા, અને ખંભે હાડીને ખંભામાં ઓલું પરસ પર્સ. અમારા વખતમાં ભરતભર ઠેલી હતી. લગ્ન થયા પછી આ બધું ખબર પડી કે આમાં રૂમાલ આવે ને મોજા આવે ને હોપારી આવે નહીં. તમે 13 વર્ષના થયા રૂમાલ નહોતા, આમ જ કોણી લગી આપણને પ્લાસ્ટિક માર્યું. અને આ મોળિયા તો ભાઈ રીબડિયા ભાઈ એવા ટાઈટ થઈ જાય. માલ એવો રહ્યો ને ભાઈ, નકરી શેરડી ખાય, નકરી માલ ઈ જ થાય, પછી કડક થઈ જાય. નાના સ્વામી તમને ન ખબર હોય, મોટા સ્વામી ને પૂછો ખબર હોય બધી. પેલા આપણે શેરડી ઉત્સવ હોત કરતા એ સમય. અને ભાઈ પછી તો 13 વર્ષના થયા રૂમાલ નહીં. રૂમાલ લગ્ન થયા 16-17 વર્ષ થઈ આવ્યા. પેલા 16-17 લગ્ન થતા, હવે 2 16-17 ભેગા કરો, થાય તો થાય, નોય થાય. હવે ઈ દાંત કાઢો છો ને એમાં મારે કેવું છે, આ ગૌ સેવાના કાર્યમાં મળ્યા છો ને એટલા મારા વહાલા સ્વજનો. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છુપાયેલી છે. હું હાસ્ય કલાકાર નથી. દાંત તો ખાલી કઢવું એટલા માટે તમને નીંદર ન આવે, બાકી માલિકુર ભીતર વેદના છે બધી. આટલા બેઠા છો દંપતી તરીકે મારા વહાલા સ્વજનો, આ ગૌ સેવાના કાર્યમાં મળ્યા છે. માં કરી છે, ગાય માં કોઈ માં દાટા મારે સારી કોઈ રખડે ઈ જ. અને હવે આ બાપુજી એમ આપણે કરી, પણ માં ખૂબ દુખી છે. બાપુજી માપે દુખી દુનિયા આખીમાં. કારણ કે બાપુજી એમ કે હું તારું વેચી નાખું, મારું વેચી નાખું, બટા ઊભી બજાર સડો. માં દયાળુ. ગાય માતા તો ઠીક છે, આપણે ખૂબ સેવા કરી, એના છોકરાને આપણે હાંકતા એટલે બધું ખૂતી રહેતું. પણ હવે આ ખૂટિયાનું શું ગોઠવવું છે ભાઈ? હર્ષદભાઈ, હું તમને સરકાર મા બાપમાં કઈક પ્રશ્ન કરો, અને બધાને અમે પૈયે લાગીએ છીએ, અમને કઈ ખૂટિયા ભાઈ વાંધો નથી, પણ એનું તમે સરકાર ગોઠવો. ગાયું અમે હાંસવશું ના, ખૂટિયા તમે હાંસવો ભાઈ સાહેબ, એ કઈક ગોઠવો. ખૂટિયાનું તમે ભાઈ સાહેબ ગોઠવો. ખૂટિયા કોઈટું નાખી ગયા, ગાવું મોળી પડી ગઈ, ગમે એવી વાડ ભાંગીને ઘરી જાય ભાઈ ખૂટિયાઓ. અને એક ટક બાંધે તો ખૂટિયા નોખા નથી પડતા. બોલો હાવ આખા
પણ પેલા તો આપણે એને હાંકતા, કોહે હાંકતા, હાથી હાંકતા, હળે હાંકતા, કળી હાંકતા. હવે તો એને કઈ પ્રશ્ન નથી. હા આમ એમને આરામ જ કરે છે ખાલી, વાડ્યું જ ભાગે છે નકરી. એટલે મને કઈ ખુડિયારે વાંધો નથી, હું જીવદયાને માનું છું. પણ આ તો સરકાર અહીં બેઠી છે એટલે પગે લાગીને કહું કે ભાઈ સાહેબ, તમે સરકાર ખુટિયાનું ગોઠવો, નોખો વનોખો વાડો કરો, ગામો ગામ કરો, તાલુકામ કરો, જિલ્લામ કરો, જ્યાં હુજરાવે ત્યાં કરો, પણ ખુટિયાનું તમે ગોઠવો, ગાવુંનું અમે ગોઠવશું ભાઈ. કોઈ નહીં કે હું કહી દઉં, નકર હવે માખણ જ સોપડે. એટલે આ હાશું કેવું છે ભાઈ.